પાર્ટથી બને છે. બોડી છે, કેપ છે અને હેન્ડલ છે. પહેલાં તો એ આયરન જે શીટ હોય છે એના પરથી બનતી હોય છે અને ત્યાર પછી આયરનની બેલ જ્યારે તૈયાર થાય ત્યાર પછી એ કોટિંગ માટે જતી હોય છે, જે અમારી કામ લેડીઝ કરે છે. તો એ કામ લેડીઝ પૂરું કરી ત્યારબાદથી જાય છે ભઠ્ઠીમાં. ભઠ્ઠી પછી કામ જેનું પૂરું થઈ જાય પછી અહીંયા પાછી મેઇન પ્રોસેસ છે તેની છે સાઉન્ડ માટે આવતી હોય છે અને સાઉન્ડ બની એ ફિનિશિંગ કરીને પછી અમે ત્યાં એક્સપોર્ટ કરતી છીએ. અમારે જે મોસ્ટ ઓફ આઇટમ્સ છે જે જૂના જમાનાથી અમે લઈને આવીએ છીએ, જે બેલ એ જ છે. અમે આ નાની 1 નંબરની બેલથી લઈને અમે આ 13 થી 14 નંબરની બેલ આવે છે એ બનાવીએ છીએ. પછી આનામાં જે છે ને અમારી આ મોંઘામાં મોંઘી બેલ છે એ અમારી કાર્વિંગ વાળી બેલ આવે છે, જેનામાં આ જે મોસ્ટ ઓફ જે છે આ જે બેલ છે કાર્વિંગ વાળી એ ગાય અને ભેંસ માટે માણસો ખરીદે છે. ત્યારે જે અમારી જે કોપર બેલ જે કહેવાય છે, તો અત્યારે અમારી ગવર્મેન્ટનું જે અમુક સ્કીમો હતી તો એ સ્કીમોમાં અમને અલગ અલગ ડિઝાઇનો મળી. ગારવી ગુજરી છે, પછી DCH છે, કે ઘણી બધી આપણી ગવર્મેન્ટની NGO છે. તો એમાં અમને બહુ સપોર્ટ મળ્યો કે એ અલગ અલગ ડિઝાઇનો અમને મળી. પછી ડિઝાઇનો બનાવીને હવે અમે આ બધું ઘર વપરાશ માટે એટલે ઘરમાં ડેકોરેટિવ